જય સિયારામ. અત્યારે પુરાણ કાળથી ચાલતો આવતો મહાકુંભ મેળા તીર્થરાજ પ્રયાગરાજમાં જે યોજાયો અને આ કુંભ મેળા વિશે બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જે વિવાદિત બયાન આપ્યું છે, એ બયાન જોતા એવું લાગે છે કે આ બાઈ પાગલ થઈ ગયું એવું લાગે છે કે મહાકુંભ, પૂર્ણ કુંભ ને અર્ધકુંભ, જેને ધર્મની ખબર નથી એવી વ્યક્તિઓ સદરમાં બેફામ રીતે વાણી વિલાસ કરીને સનાતન ધર્મ, હિન્દુ ધર્મ અને અમારા સાધુ સંતોનું જે ઘોર અપમાન કર્યું છે, એ અપમાન અમારા ભરૂચ જિલ્લા સાધુ સમાજ અને અખિલ ભારતીય સંત સમિતિ વતી અમે બધા વખોડી કાઢીએ છીએ. અને મમતા બેનર્જીએ રાજીનામું આપી દેવું જોઈએ કે આવું બયાન, હું તો મમતાને ચેલેન્જ કરું છું કે જે ગંગાને કિનારે અમે સંતો 1 મહિનો અનુષ્ઠાન, જપ, તપ, સેવા કર્યા છે, એ જ ગંગા તમારા બંગાળમાં આવે છે ને હવે એવી ગંગા આવશે તમારા બંગાળમાં કે એક રેલામાં મમતા સાફ થઈ જશે. આ સાધુ સંતોનું અપમાન છે, હિન્દુ સમાજનું અપમાન છે અને સનાતન ધર્મનું અપમાન કર્યું છે. તો એને રાજીનામું આપી દેવું જોઈએ અને ખડગેને પણ વિચાર કરવો જોઈએ કે પગ ઉપર કુવાડો મારીને જે વાણી વિલાસો તમે બેફામ કરી રહ્યા છો અને તમને ભગવાન માફ નહીં કરે અને લિમિટ માર્યો અને આવી વાણી વિલાસ કરીને સનાતન ધર્મ તો તમે કાંઈ નહીં બગાડી શકો, પણ સનાતન ધર્મ દિન પ્રતિદિન આગળ વધશે એવી હું ભગવાન પાસે આશા રાખું છું અને આ લોકોને સદબુદ્ધિ આપે. જય સિયારામ.